ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 9 પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ તેમાં આપણે આગળ વધીએ. પ્રમેય છે 6.7 મોસ્ટ આઈએમપી પ્રમેય છે. કંઈ જ છે નહીં પ્રૂફની અંદર, એકદમ ઇઝી પ્રમેય છે પણ આઈએમપી છે. પ્રમેય તમને શું કહે છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180° થાય છે. તમે જાણો જ છો કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. આપણે એની સાબિતી દ્વારા એ પ્રૂવ કરવાનું છે. તો જ્યારે સાબિતી આપતા હોય પહેલાં તો ત્રિકોણ આપણે ડ્રો કરીએ, જે વસ્તુ કહી છે એ લઈએ. તો આ કોઈક એક ત્રિકોણ લીધો, નામકરણ કરી દઈએ. નામકરણ છે A, B અને C. કોઈ ત્રિકોણ છે ABC, એના ખૂણાઓ કયા બનવાના? એક તો ખૂણો A બનશે, ખૂણો B અને ખૂણો C થશે. તમને શું કહ્યું છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180, જે આપણે પ્રૂવ કરવાનું છે. તો તમે ખ્યાલ જ છે કે જ્યારે આપણે કોઈ પણ પ્રમેય લખતા હોય ત્યારે પહેલાં શું આવે? પક્ષ. તો પક્ષની અંદર તમે શું લખશો? ત્રિકોણ ABC આપેલ છે, અથવા તો રચો. ત્યારબાદ સાધ્ય. સાધ્યમાં શું આવશે? જે આપણે સાબિત કરવાનું છે. તો સાધ્ય આપણું થશે ખૂણો A. આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 પ્રૂવ કરવાનો છે, પણ ખૂણા કયા છે? A, B અને C. એટલે કે ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180. સાધ્ય જે છે એ આપણે શું કરવાનું છે? પ્રૂવ કરવાનું છે. તો હવે આપણે જોઈએ સાબિતી. તો સાબિતીની અંદર સૌથી પહેલાં આપણે શું કરીશું? સીધું ડાયરેક્ટ ત્રિકોણ ઉપરથી પ્રૂવ થશે નહીં. તો આપણે જે નીચે BC છે એને સમાંતર કોઈક એક રેખા ઉપર લઈ લઈએ, જે એમાંથી પસાર થતી હોય. ડોટેડ બતાવું છું કારણ કે એ આપણે ઘરની મૂકીએ છીએ, એમાં આપેલી નથી. તો આ છે રેખા L, અથવા તો એનું નામ આપી દો XY. ક્લિયર? તો પહેલાં તો સાબિતીની અંદર શું લખીશું? જે વસ્તુ આપણે એડ કરી કે XY રેખા સમાંતર કોને છે? BC રેખાને સમાંતર રેખા રચો. BC રેખા છે નીચે, એને સમાંતર XY રેખાખંડ રચો અથવા તો રેખા રચો. તમે એને L પણ કહી શકો, પણ ખૂણામાં પ્રોબ્લેમ ન થાય એટલા માટે આપણે એને શું નામકરણ આપ્યું? XY. હવે સાબિતી કરવા માટે આપણે ડાયરેક્ટ ખૂણો ABCની જગ્યાએ આપણે એને નામકરણ આપીએ. ધારો કે આ ખૂણો છે 1, આ ખૂણો છે 2, આ ખૂણો છે 3. અહીંયા પણ ખૂણો બને છે, તો આને આપી દો નંબર 4. એ જ રીતે અહીંયા પણ એક ખૂણો બને છે, એને નામ આપી દો 5. એટલે કે 1, 2, 3, 4 અને 5. ટોટલ કેટલા ખૂણા બને છે? 5. હવે તમે જુઓ ધ્યાનથી, X, A, B અને C. આખો આકાર શેનો બને છે? Z. અને બીજો એક આકાર પણ બને છે Y, A, C, B. એટલે કે ઊંધો Z અથવા તો S. તો એને આપણે શું કહીએ છીએ? યાદ કરો. Z એટલે કે અંતયુગ્મ કોણ. કેવા હોય? સમાન જ હોય. તો અંતયુગ્મ કોણની જોડ બને છે. આગળના આપણે પ્રમેય જોયા હતા, પ્રમેય 6.3. અંતયુગ્મ કોણની જોડ કેવી હોય? હંમેશા સમાન હોય. તો આપણે સમાન માટે અહીંયા ખૂણો ડાયરેક્ટ જ આપી દઉં છું. અહીંયા ZX, A, B અને બીજો કયો થઈ જશે? ABC. પણ ખૂણાઓના નામ આપણે આપી દીધા છે, એટલે કે ખૂણો જે 4 છે એ બરાબર કયો થઈ જશે? ખૂણો 2. કેમ થશે? જો લખવું હોય તો તમે ખૂણો XAB બરાબર ખૂણો ABC કહી શકો છો, પણ અહીંયા આપણે નામકરણ કરી દીધેલું છે એટલે આપણે ડાયરેક્ટ લખીશું ખૂણો 4 બરાબર ખૂણો 2. અને બીજું શું હશે? ઊંધો Z અથવા તો S લઈ લો તમે. તો YAC અને બીજો છે ACB. એટલે કે ખૂણો 5 બરાબર ખૂણો 3 થઈ જશે. ખૂણો 5 બરાબર ખૂણો 3. કેમ થયું? તો એનું રીઝન આપણે આપવાનું છે. તો બ્રેકેટની અંદર અંતઃ
યુગ્મ કોણ, અંતયુગ્મ કોણ છે માટે એ બંને સામસામેના ખૂણા, એટલે કે ખૂણો 4 બરાબર ખૂણો 2, ખૂણો 5 બરાબર ખૂણો 3 થઈ જશે. ક્લિયર થઈ ગયું એટલે સુધી? હવે ત્રિકોણ ABC પર આવીએ જે પ્રૂવ કરવાનું છે. તો ત્રિકોણ ABC માટે ખૂણો A, B અને C ત્રણે ત્રણ ખૂણા માટે તમે વિચાર કરશો ABC એટલે કે ખૂણો 1, ખૂણો 2 અને ખૂણો 3. તો એના માટે તમે શું લખી શકો? એટલે કે એ પ્રૂવ કરવા માટે તમે શું લખી શકો? બીજી એવી વસ્તુ વિચાર કરી જેની અંદર ખૂણો 1, 2 અને 3નો સામેલ થતો હોય. તો આપણે આ વસ્તુ પ્રૂવ કરવાની છે. ખૂણો 1, 2, 3 તો ડાયરેક્ટલી તો આપણે લખી નહીં શકીએ કે ખૂણો 1 ખૂણો 2 ખૂણો 3 બરાબર 180. તો તમે એક વસ્તુ જે તમે સમાંતર રેખા વિચારી છે BCને સમાંતર, ત્યાં એક આખો આ ખૂણો રચાય છે XY પર, એટલે કે ખૂણો XAY. યાદ કરો આપણે એને શું કહીએ છીએ? ખૂણો XAY બરાબર શું થઈ જશે? એની અંદર પણ 3 ભાગ પડે છે. એક તો ખૂણો 4, ખૂણો 1 અને ખૂણો 5. પણ ખૂણો XAY ને આપણે શું કહીએ છીએ? જે સરળ કોણ છે. હવે એ સરળ કોણ થયો તો એની અંદર પડતા 3 ભાગ. પહેલાં તો સરળ કોણ છે માટે એટલો એક્ઝેક્ટ આ કોણ કેટલો થઈ જશે? 180. તો માટે ખૂણો XAY બરાબર કેટલા લખી શકીએ? સરળ કોણ છે માટે આપણે લખી શકીએ 180°. ક્લિયર? હવે એની અંદર જે XAY છે એની અંદર 3 ભાગ પડે છે, 4, 1 અને 5, એટલે કે ટોટલ 3 ખૂણા બને છે. તો ડાયરેક્ટ આપણે લખી શકીએ ખૂણો XAY બરાબર ખૂણો 4, ખૂણાનું નામકરણ આપણે કરી દીધેલું છે માટે XAB આખું લખવાની જરૂર નથી. તમે ડાયરેક્ટ ખૂણો 4, 1 અને 5 લખશો તો પણ આવશે. એટલે કે બીજી રીતે જો લખવું હોય તો આ રીતે લખી શકીએ ખૂણો XAB. બીજો ખૂણો કયો થશે? ખૂણો BAC. ત્રીજો ખૂણો કયો થશે? ખૂણો CAY. ક્લિયર? તો આ 3 ખૂણા બને છે, પણ ડાયરેક્ટ આપણે લખવું હોય તો ખૂણો 4, ખૂણો 1 પ્લસ ખૂણો 5. તો આ 3 ખૂણાઓનો સરવાળો બરાબર આપણે આખો સરળ કોણ બને છે XA અને Y. હવે XAY બરાબર કેટલા છે? 180°. તો 180° બરાબર ખૂણો 4 પ્લસ ખૂણો 1 પ્લસ ખૂણો 5. હવે આપણે આગળ અંતયુગ્મ કોણની જોડ લીધી હતી, એને સમીકરણ નંબર 1 આપી અને આપણે લખી શકીએ કે ખૂણો 4 બરાબર કેટલા થશે? બરાબર ખૂણો 2. સેમ ખૂણો 5 બરાબર ખૂણો 3 લખી શકીએ આપણે. તો નીચે લખીશું સમીકરણ 1 પરથી શું લખી શકીએ? ઊંધું કરી દઉં તો ખૂણો 4 બરાબર ખૂણો 2, ખૂણો 1 અને ખૂણો 5 બરાબર શું છે? ખૂણો 3 બરાબર 180. ક્રમમાં ગોઠવી દઈએ એને. તો ખૂણો 1, ખૂણો 2 અને ખૂણો 3 બરાબર 180°. હવે આપણે ખૂણો 1 બરાબર કયો ખૂણો છે? A. તો ખૂણો એકનું નામ શું છે? A પ્લસ 2નું નામ શું છે? 2 નંબરનો જે ખૂણો બને છે એ કયો ખૂણો છે? B. સિમિલરલી ખૂણો 3 જે પડે છે એ કયો છે? ખૂણો C. એટલે ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180°, જે આપણું સાધ્ય હતું જે પ્રૂવ થાય છે. બસ આ જ સાબિતી આવવાની હતી. આમ સાબિત થાય છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180° થાય છે. ક્લિયર? પ્રમેય એકદમ ઇઝી છે, એની સાબિતી પણ એકદમ ઇઝી છે, પણ મોસ્ટ IMP છે માટે એ કરી લેવો. હવે આપણે આ રિલેટેડ હજી પ્રમેય 6.8 પ્રમેય છે જેનું સ્ટેટમેન્ટ એટલે કે એની જે પ્રતિજ્ઞા છે એ જ ખાલી તમારે સમજવાની છે.
तो एकवार આપણે એ સમજી લઈએ, ત્યારબાદ આ રિલેટેડ એક્ઝામ્પલ એટલે કે બંને પ્રમેયના રિલેટેડ એક્ઝામ્પલ સ્વાધ્યાય 6.3 અંદર આપણે જોઈશું। તો પ્રમેય છે આપણું 6.8। 6.8માં તમારું સ્ટેટમેન્ટ શું છે કે જો ત્રિકોણની એક બાજુને લંબાવવામાં આવે તો આ પ્રકારે બનેલ બહિષ્કોણ બંને અંતઃસમુખ કોણના સરવાળાને સમાન થાય છે। અંતઃસમુખ કોણ એટલે કે ઇન્ટેરિયર અપોઝિટ એંગલ એટલે કે વિરુદ્ધ, અંદરની બાજુ જે વિરુદ્ધ બને છે, વિરુદ્ધ સાઈડ થાય છે। આપણે તો પહેલાં સમજીએ કે જો ત્રિકોણની એક બાજુને, તો પહેલાં તો એક ત્રિકોણ રચી દઈએ। તો આ ત્રિકોણ છે ABC। તમને શું કહ્યું છે કે ત્રિકોણની એક બાજુને જો લંબાવવામાં આવે એટલે કે ધારો કે આ BC છે એને આપણે લંબાવીએ, આ બાજુ લંબાવી હોય તો અહીંયા પણ લંબાવી શકાય, આને લંબાવી હોય તો આ બાજુ પણ લંબાવી શકાય, એટલે કોઈ પણ એક બાજુ જે લંબાવવામાં આવે તો આ પ્રકારે બનેલ બહિષ્કોણ એટલે કે બહારનો ખૂણો, એટલે કે આ જે ત્રિકોણ બન્યો એની બહારનો ખૂણો કયો બન્યો? આ એક ખૂણો C, આને આપણે R નામ આપી દઈએ। ખૂણો ACR જે ખૂણો બન્યો એ બહિષ્કોણ કહેવાય, ત્રિકોણની બહારનો ખૂણો। બંને અંતઃસમુખ કોણ એટલે કે ઇન્ટેરિયર અપોઝિટ એંગલ, અપોઝિટ એટલે કે વિરુદ્ધ, એટલે આ જે ખૂણો બન્યો એની વિરુદ્ધ બાજુના ખૂણાઓ, અંદરની બાજુના, અંતઃ એટલે કે અંદરના, એટલે કયા થઈ ગયા? અંદરના, ત્રિકોણની અંદરના ખૂણા, ખૂણો A અને ખૂણો B, એટલે કે આ જે ખૂણો છે એની અપોઝિટ બંને, એટલે કે બંને જે ખૂણા બન્યા ના સરવાળાને સમાન થાય છે। એટલે કે જો આપણે સ્ટેટમેન્ટ પ્રમાણે આ આકૃતિ જોઈને લખવું હોય તો આપણે એવું કહી શકીએ કે ખૂણો ACR એટલે કે ખૂણો C બરાબર શું લખી શકીએ? ખૂણો AB, ખૂણો BAC અને ખૂણો CBA એ રીતે પણ લખી શકીએ, અથવા તો ડાયરેક્ટ લખવું હોય તો ખૂણો A પ્લસ ખૂણો C। ક્લિયર? તો ખૂણો BAC પ્લસ ખૂણો CBA એટલે કે જે બહારનો ખૂણો બન્યો નવો, કોઈપણ એક બાજુ જો આ બાજુને લંબાવીએ તો ખૂણો A બનવાનો, તો બાકીના આ બંને ખૂણાના સરવાળા બરાબર આ થશે, બહારનો બનતો ખૂણો। જો અહીંયા આ લંબાવવામાં આવે બાજુ તો આ ખૂણો બરાબર આ A અને C ના સરવાળા બરાબર થશે, એટલે કે અંદરના બનતો જે બહિષ્કોણ છે એ અંદરના બે ખૂણાઓના સરવાળા બરાબર થાય છે। તો બસ આ સ્ટેટમેન્ટ હતું તમારું, ખાલી માત્રાની પ્રૂફની જરૂર નથી તમારે, કારણ કે પ્રૂફ પૂછાવાની નથી, એટલે કે સાબિતી નથી પૂછવાની, માત્ર ને માત્ર એની પ્રતિજ્ઞા તમારે જોવાની છે અને એ સમજવાની છે। તો આના રિલેટેડ આપણે એક્ઝામ્પલ કરવાના છે, માટે આની સમજ આપી કે ખૂણો જે ત્રિકોણ ABC છે એની કોઈપણ એક બાજુને જો લંબાવવામાં આવે તો બનતો બહિષ્કોણ એટલે કે બહારનો ખૂણો એ અંદરના જે બે ખૂણા છે, ખૂણો A અને B, બાકીના જે રહેતા વિરુદ્ધ સાઈડના ખૂણા જેના સરવાળા બરાબર થાય છે, એટલે કે આ ખૂણો C બરાબર ખૂણો A પ્લસ ખૂણો B। ક્લિયર થઈ ગયું સ્ટેટમેન્ટ? જોઈએ આપણે સ્વાધ્યાય 6.3ના આ બંને જે પ્રમેય લીધા એના રિલેટેડ એક્ઝામ્પલ છે। સ્વાધ્યાય 6.3 એક્ઝામ્પલ નંબર ફર્સ્ટ છે આપણું। શું કહ્યું છે તમને કે આપેલ આકૃતિમાં ત્રિકોણ PQRની બાજુઓ QP અને RQ ને અનુક્રમે બિંદુઓ S અને T સુધી લંબાવેલ છે। આ ત્રિકોણ PQR છે અને એની બાજુઓ તમને કઈ છે? QP, એટલે કે આ બાજુ છે QP એને બિંદુ S સુધી લંબાવી છે, અને બીજી બાજુ છે RQ, એટલે RQ છે એને બિંદુ T સુધી લંબાવેલ છે। જો ખૂણો SPR બરાબર તમને 135° આપી દીધો છે અને ખૂણો PQT એટલે કે ખૂણો PQT એ કેટલો છે? 110° હોય તો ખૂણો PRQ શોધો, એટલે કે આ ખૂણો આપણે શોધવાનો છે। તો હમણાં જ આપણે પ્રમેય 6.8 જોયો। તો આ જે રચે છે એ કયા ખૂણા છે? બહારના ખૂણાઓ, એટલે કે બહિષ્કોણ છે। તો બહિષ્કોણ હંમેશા શું હોય? એ બંને જે ત્રિકોણની અંદર બહાર કોઈ બાજુ લંબાવવામાં આવે, આપણે બંને એક્ઝામ્પલ અલગ અલગ રીતે ગણીશું, બંને સાઈડે, કે આ બાજુ અને બહિષ્કોણની આ બાજુ બંને બાજુ લઈશું। તો આ જે બહિષ્કોણ છે એટલે કે P જોડે જે બહિષ્કોણ બન્યો છે એ અંદરના જે બે ખૂણા છે એના સરવાળા બરાબર
થશે। હવે એ જ રીતે જો આ 110 ખૂણો બને બહિષ્કોણ તો ક્યુ માટે લઈશું તો એ અંદરના કયા ખૂણા એ સિવાયના બાકીના ખૂણા એટલે કે પી અને આર એ બંનેના સરવાળા બરાબર થશે। તો બહિષ્કોણ જે પ્રમેય 6.8 આપણે લીધો એ પ્રમાણે આપણે જો ગણીએ તો ખૂણો એસ પી આર બરાબર આપણે શું લખી શકીએ? પહેલાં તો જે વસ્તુ આપી છે એ નોટ કરી લઈએ કે અહીં ખૂણો એસ પી આર બરાબર કેટલો છે? 135° અને ખૂણો પીક્યુટી બીજો બહિષ્કોણ કયો કેટલો છે? 110°। તો આ બંને ખૂણા તમને આપી દીધે છે। 1 બાય 1 આપણે એસપીઆર માટે શું લખી શકીએ? તો એસપીઆર એ બાકીના બે ખૂણાઓ જે છે એના સરવાળા બરાબર થશે। ધેટ મીન્સ ખૂણો એસપીઆર બરાબર એક તો પી ક્યુ આર પ્લસ બીજો કયો બનશે? આર એટલે કે પી આર ક્યુ એટલે કે ખૂણો પી ક્યુ આર પ્લસ ખૂણો પી આર ક્યુ। જે વચ્ચે હશે એ આપણો ખૂણો હશે તો એક ખૂણો ક્યુ થશે બીજો ખૂણો આર થશે। એ બંનેના સરવાળા બરાબર કયો છે વચ્ચેનો ખૂણો? પી। હવે એ જ રીતે ખૂણો પીક્યુટી માટે આપણે શું લખી શકીએ? ખૂણો પીક્યુટી બરાબર પીક્યુટી તો એના સિવાય એટલે ક્યુ સિવાયના ખૂણા કયા છે? પી અને આર તો લખી શકીએ ક્યુ પી આર ખૂણો ક્યુ પી આર પ્લસ બીજો કયો ખૂણો થશે? પી આર ક્યુ। તો આપણે ક્યુની વાત કરી તો બાકીના કયા? ખૂણો પી અને ખૂણો આર બંને ખૂણા થઈ ગયા। તમે ક્યુ આર પી પણ લખી શકો વચ્ચે જે આવતો હશે એ જ ખૂણો આપણા માટે હશે। ક્લિયર થઈ ગયું? તો હવે ખૂણો એસ પી આર તમને કેટલો આપેલો છે? 35°। તો અહીંયા બરાબર લખી દઈએ આપણે 135°। અહીંયા પણ ખૂણો પીક્યુટી તમને કેટલો આપેલો છે? 110°। આને નંબર આપી દો 1 આને આપી દો સમીકરણ નંબર 2। આપણે શું લેવાનું છે? બાકીના જે ખૂણા છે એની મદદથી પીક્યુઆર એટલે કે આ કોર્નર આપણે શોધવાનો છે। ક્લિયર? તો આપણે શું કરીશું? સમીકરણ 1 અને 2નો સરવાળો કરીએ। સમીકરણ 1 અને 2નો સરવાળો કરતા તો બંનેનો સરવાળો કરીશું તો ખૂણો PQR પ્લસ ખૂણો PRQ પ્લસ ખૂણો QPR પ્લસ ખૂણો PRQ બરાબર 135 બંને બાજુ આપણે સરવાળો જ કરવાનો છે પ્લસ 110°। હવે અહીંયા શું કરશો તો PRQ ખૂણો PRQ 2 ટાઈમ છે પણ આપણે એનો સરવાળો કરવાનો નથી 2 ટાઈમ PRQ લખવાનું નથી। આપણે શું લેવાનું છે પહેલાં તો જુઓ અહીંયા જે વચ્ચે હોય એ આપણા માટે ખૂણો થવાનો એ તો યાદ જ છે તમને। તો ત્રિકોણ આટલો પોર્શન તમે ડિલીટ કરશો તો આપણે જાણીએ છીએ પ્રમેય 6.7 આપણે શું કહે છે જે આપણે સાબિતી દ્વારા જાણ્યું તો શું કહે છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180°। તો અહીંયા ત્રણ ખૂણા છે એક તો પી બી છે ક્યુ બી છે અને આર પણ છે એક ખૂણો આપણે રહેવા દઈએ PRQ તો આ ત્રણનો સરવાળો આપણે કેટલો લખી શકીએ 180° લખી શકીએ। ખૂણો PQR પ્લસ ખૂણો PRQ પ્લસ ખૂણો QPR ઇન શોર્ટ ખૂણો P પ્લસ ખૂણો Q પ્લસ ખૂણો R બરાબર 180° આપણે લખી શકીએ। તો અહીંયા આ ત્રણનો સરવાળો આપણે 180° થઈ જશે પ્લસ ખૂણો બાકી એક PRQ રહેશે કારણ કે હવે ત્રણ જ ખૂણાનો સરવાળો થશે 180°। તો બાકીનો ખૂણો રહ્યો PRQ જે આપણે શોધવાનો છે। અહીંયા 135 પ્લસ 110 કેટલા થઈ જશે 245। ના સમજ પડતી હોય સરવાળો કરી દેવાનો 5 પ્લસ 0 5 3 પ્લસ 1 4 અને 1 પ્લસ 1 એટલે 2 એટલે 245°। હવે
આપણે જે શોધવાનો હતો એ ખૂણો મળી ગયો PRQ. તમે જે આપેલી વેલ્યુ છે 180 એ બરાબરની સામે લઈ જશું જવાના માઇનસ, એટલે કે ખૂણો PRQ બરાબર 245 માઇનસ 180 થઈ જશે. બરાબરની સામે જશે એટલે સ્થાન બદલશે તો નિશાની બદલાશે. 245માંથી 180 આપણે નીકાળવાના છે તો શું મળી જશે? ખૂણો PRQ બરાબર 245માંથી 180 જશે એટલે કેટલા મળશે? 65. ના સમજ પડતી હોય તો સરવાળા બાદ બાકી કરી લેવા. 245 માઇનસ 180, 5માંથી 0 જશે તો 5 ના 5, અહીંયા 1 આ કેટલા રહેશે? 14, 14માંથી 8 જશે એટલે 6, 1માંથી 1 જશે એટલે 0, તો કેટલા મળે? 65. ક્લિયર થઈ ગયું? તો આપણે જે ખૂણો શોધવાનો હતો કે ખૂણો PRQ મેળવો તો ખૂણો PRQ કેટલો મળે? 65. ક્લિયર? એક્ઝામ્પલ નંબર 1. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2 જોઈએ હવે આપણે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2. તો એક્ઝામ્પલ નંબર 2ની અંદર તમને રકમમાં શું કહ્યું છે કે આપેલ આકૃતિમાં ખૂણો x બરાબર કેટલા છે? 62°. એટલે કે ખૂણો x જે છે એટલે સોરી અહીંયા આપણે ABC લીધો એની જગ્યાએ આપણે XYZ લઈ લઈએ એટલે કન્ફ્યુઝન ના થાય. XYZ. તો ખૂણો x બરાબર કેટલા છે? 62°. અને ખૂણો XYZ એટલે આ જે વચ્ચેનો ખૂણો છે y એટલે એ કેટલો છે? 54°. એટલે કે આખો ખૂણો તમને કેટલો આપી દીધો? 54°. જો ખૂણો જો ત્રિકોણ XYZના ખૂણો XYZ અને ખૂણો XZYના દ્વિભાજક એટલે કે એ જે ખૂણો છે એને બે ભાગમાં વહેંચતો હોય તેને શું કહેવાય? દ્વિભાજક કે ખૂણાના બે ભાગ કરતું હોય તો એવું કોણ છે? અનુક્રમે YO અને ZO હોય. YO એ કોનો દ્વિભાજક છે? ખૂણો XYZ નો દ્વિભાજક થશે YO. અને એ જ રીતે ખૂણો XZ અને Y એનો દ્વિભાજક કયો છે? OZ. ક્લિયર? તો ખૂણો OZY એટલે કે ખૂણો Z, આ ખૂણો આપણે શોધવાનો છે. OZY અને YOZ એટલે કે આ ખૂણો પણ આપણે શોધવાનો છે. ક્લિયર થઈ ગયું? તો O આપણે શોધવાનો છે અને એક આ ખૂણો શોધવાનો છે. તો પહેલાં તો ત્રિકોણ આપેલો છે તમને XYZ, એની અંદર x આપ્યો છે, y આપેલો છે, તો z આપણે કઈ રીતે શોધીશું? યાદ કરો આપણો પ્રમેય 6.7. પ્રમેય 6.7 તમને શું કહે છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો બાકીના બે ખૂણા આપેલા છે તો એની મદદથી આપણે શોધી શકીએ ખૂણો z, કારણ કે ત્રણ ખૂણાનો સરવાળો 180° થાય તો આપણે ઇઝીલી મેળવી શકીએ કે ખૂણો z કેટલો થશે. ક્લિયર? તો લખીએ, પહેલાં જે વસ્તુ આપી છે એ નોટ કરી લઈએ કે અહીં ખૂણો x બરાબર 62° અને આને તમે ખૂણો XYZ લખો યા તો ખૂણો ખૂણો y લખો તો પણ ચાલે. 54°. ક્લિયર? પ્રમેય 6.7 પરથી ડાયરેક્ટ લખું છું ખૂણો x પ્લસ ખૂણો y પ્લસ ખૂણો z બરાબર કેટલા થશે? 180°. જે ખૂણા આપેલા છે મૂકી દો. ખૂણો x કેટલો છે? 62° પ્લસ ખૂણો y કેટલો છે? 54° પ્લસ ખૂણો z બરાબર કેટલા થશે? 180°. બે ખૂણા જે ખૂણો x અને ખૂણો y આપેલો હતો એનો આપણે સરવાળો કરી દઈએ તો કેટલો થશે? 4 ને 2 6, 6 ને 5 11 એટલે કે 116° પ્લસ ખૂણો z બરાબર 180°. ખૂણો z જોઈએ છે તો 116 બરાબરની સામે લઈ લો. સ્થાન બદલશે તો નિશાની બદલાશે. 180 માઇનસ 116. 180માંથી 116 જશે એટલે બચશે 64. તો ખૂણો z બરાબર 60 ને 4. જો ન આવડતો ડાયરેક્ટ તો બાદ બાકી કરી દેવી. 0માંથી 6 જશે નહીં તો અહીંયા કેટલા બચવાના? 7. અહીંયા આવી જશે 10. 10માંથી 6 જશે એટલે 4. 7માંથી 1 જશે એટલે 6 અને 1માંથી 1 જશે એટલે 0. એટલે ટોટલ કેટલા બચ્યા?
4 तो खूणो Z આપણે શોધવાનો કહે તો કે ટોટલ આખો ખૂણો કેટલો મળે 16 હવે તમને બીજી વસ્તુ દ્વિભાજક આપેલું છે તો એનો ક્યાંક આપણે યુઝ થતો જ હોય ત્યારે જ આપેલું હોય તો દ્વિભાજક કયા છે ખૂણો XYZ નો દ્વિભાજક કયો થશે YO તો ખૂણો જે દ્વિભાજક એટલે કે આ જે આખો ખૂણો છે એનો અડધો ભાગ તો આખો ખૂણો કેટલો છે 54 તો એનો અડધો ભાગ કયો થશે OYZ એટલે કે દ્વિભાજક જો લેવો હોય તો ખૂણો પહેલાં તો લખી દઈએ કે YO અને ZO એ અનુક્રમે ખૂણો કયો છે એક તો XYZ અને બીજો ખૂણો કયો છે XZY ના દ્વિભાજક છે એ બંનેનો દ્વિભાજક છે તો આપણે એના પરથી લખી શકીએ દ્વિભાજક એટલે કે આ જે ખૂણો છે એનો ભાગ પાડે એટલે કે એના બરાબર કેટલો હોય અડધો હોય જો OYZ લેવો હોય તો આખો XYZ છે એના અડધું મૂલ્ય થશે તો ખૂણો OYZ બરાબર આપણે શું લખી શકીએ 1/2 એ કોનો દ્વિભાજક છે XYZ નો તો ખૂણો XYZ તો 1/2 ખૂણો XYZ કેટલો આપણને આપ્યો છે એટલે કે ખૂણો Y કેટલો છે 54° આ રહ્યો ખૂણો કેટલો છે 54° તો ઇન્ટુ 54° તો 54/2 27°. સિમિલરલી સામેનો ખૂણો વિચારો Z માટે એટલે કે ખૂણો OZY કારણ કે Z આપણને મળી ગયો છે એટલે કે ખૂણો OZY દ્વિભાજક જોઈએ છીએ આપણે 1/2 કોનો 1/2 થશે આખો ખૂણો XZY નો ખૂણો XZY હમણાં જ આપણે શોધ્યો XZY કેટલો મળે તો 64°. જો અહીંયા કન્ફ્યુઝન ન થાય તો XYZ ને આપણે અહીંયા લખી દઈશું ખૂણો X બરાબર શું લખી શકીએ ખૂણો YXZ ખૂણો Y બરાબર આપણે એવું લખી શકીએ ખૂણો XYZ અને ખૂણો Z બરાબર લખી શકીએ ખૂણો XZY સેમ જ છે બંને ક્લિયર તો વચ્ચેનો જે છે એ વસ્તુ જ ખૂણો Y બરાબર કેટલા હતા અહીંયા 54 પણ આપણે ઓથી શરૂઆત કરી કે દ્વિભાજકની રીતે જોયું પણ અહીંયા ખૂણો XYZ એટલે કે આખો ખૂણો કેટલો છે 54°. અહીંયા આખો Z ખૂણો કેટલો મળે 64 તો અહીંયા કેટલા થઈ જશે 32 એટલે કે આ જે દ્વિભાજક છે એ આપણને મળી ગયો આ અડધો ભાગ એનો અને બંને ખૂણા છે આપણા જોડે ઓનું મૂલ્ય શોધવાનું છે તો ત્રિકોણ OYZ માટે પ્રમેય 6.7 આપણે લગાવીએ એટલે કે 6.7 પરથી અહીંયા સીધું લખું છું ખૂણો O પ્લસ ખૂણો Y પ્લસ ખૂણો Z બરાબર 180° અથવા તો OYZ લખી દઈએ એ જ કન્ફ્યુઝન ન થાય તો ત્રણેય માટે લઈએ તો ખૂણો OYZ ખૂણો OYZ પ્લસ ખૂણો OZY પ્લસ ખૂણો YOZ બરાબર 180°. વચ્ચે જુઓ સેન્ટરમાં Y Z અને O ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થઈ ગયો 180°. બે ખૂણા હાલ જ આપણે શોધ્યા કેટલા છે 27 પ્લસ Z વાળો ખૂણો કેટલો થયો 32 પ્લસ ખૂણો YOZ આપણે શોધવાનો છે બરાબર 180°. આ બંનેનો સરવાળો કરી દો 7 ને 2 9 3 ને 2 5 પ્લસ ખૂણો YOZ બરાબર 180°. બરાબરની સામે લઈ જાઓ તો YOZ બરાબર 180 માઇનસ 59 180માંથી 59 જશે એટલે બાકી રહેશે 121 ખૂણો YOZ બરાબર કેટલા રહેશે 121°. જોઈ લઈએ 180 માઇનસ
તો ગણસાય 0 માંથી 9 નહીં જાય, અહીંયા 7 આ 10, 10 માંથી 9 જશે એટલે 1, 7 માંથી 5 જશે એટલે 2 અને 1 121. તો ખૂણો YOZ આપણને કેટલો મળ્યો 121. અને બીજો ખૂણો કયો શોધવાનો કયો તો OZY એ આપણને મળ્યો 16/4. આને બીજી રીતે લખવું હોય તો ખૂણો OZY બરાબર 64° આપણે લખી શકીએ, એટલે કે Z ખૂણો શોધવાનો હતો આપણે. ક્લિયર? તો આ મળી ગયો બંને ખૂણાઓ આપણને. એક્ઝામ્પલ નંબર 2 અહીંયા કમ્પ્લીટ થાય છે. ક્લિયર થયો એક્ઝામ્પલ નંબર 2. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3, લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ સ્વાધ્યાય 6.3નો. એક્ઝામ્પલ નંબર 3, આપેલ આકૃતિમાં જો AB સમાંતર DE એટલે કે આ AB છે અને સમાંતર શું છે DE આપેલું છે, તો ખૂણો BAC બરાબર 35° તમને આપેલું છે. BAC એટલે કે આટલે સુધીનો, આના બરાબર તમે BAE પણ લખી શકો. BAC બરાબર ખૂણો BAE, બંને સરખા થશે. તમે C સુધી લંબાવો અથવા તો E સુધી લંબાવો. તે જ પ્રમાણે ખૂણો CDE એટલે કે CDE આ ખૂણો પણ તમને કેટલો આપ્યો છે 53° છે. તો ખૂણો DCE શોધો એટલે કે DCE આ ખૂણો આપણે શોધવાનો છે. તો તમે વિચારો કે CDE એક ત્રિકોણની જ રચના થાય છે, તો આપણને જે સમાંતર આપ્યું છે એની મદદથી આપણે ખૂણો E શોધી શકીએ છીએ. કઈ રીતે શોધી શકીએ છીએ? વિડીયો થોડીક વાર પોઝ કરી અને વિચારો કે આપણે E ખૂણો કઈ રીતે શોધી શકીએ. આપણે આગળ ભણેલા જ છીએ આ વસ્તુ. કઈ એવી એક રચના બને છે કે જેના દ્વારા આપણે ખૂણો E ડાયરેક્ટ લખી શકીએ અને શોધવાની પણ જરૂર નથી. તો સમાંતર રેખા જે આપેલી છે AB, ત્યાંથી નીચે DE નો વિચાર કરો એટલે કે છેદિકા થઈ કઈ થઈ વચ્ચે AE, એ બંને સમાંતર રેખાઓની છેદિકા થવાની. તો એની મદદથી S અથવા તો ઊંધો Z બને છે. આ એક રચના બને છે એટલે કે અંતઃયુગ્મ કોણની જોડ બને છે. અહીંયા કઈ કઈ બનશે? એક તો ખૂણો BAE અને ખૂણો બીજો કયો થશે AED. અને તમે જાણો છો કે અંતઃયુગ્મ કોણની જોડ હંમેશા કેવી હોય? સમાન હોય. અહીં AB સમાંતર DE આપેલ છે તથા ખૂણો BAC બરાબર કેટલો છે 35° અને બીજો છે ખૂણો CDE બરાબર કેટલો છે 53°. અહીંયા ખૂણો BAE બરાબર આપણે શું લખી શકીએ? હમણાં જ કહ્યું ખૂણો BAC લખી શકીએ છીએ, એટલે કે ખૂણો BAC બંને સરખા જ થવાના છે. હવે આપણે અંતઃયુગ્મ કોણની જોડ બનાવીએ તો શું થશે? ખૂણો BAE બરાબર ખૂણો BAE તો લીધો આપણે, હવે એના સિવાયનો કયો થઈ ગયો AED એટલે કે આ ખૂણો થશે. ખૂણો AED કૌંસમાં લખીશું અંતઃયુગ્મ કોણની જોડ. આ શું આવી ગયું? અંતઃયુગ્મ કોણની જોડ. બંને જો સમાન હોય તો ખૂણો BAE તમને આપી દીધેલો છે કેટલો છે 35°. તો ઓબ્વિયસ છે ખૂણો AED કેટલો મળશે આપણને 35°. એટલે કે આ ખૂણો આપણને કેટલો મળ્યો 35°. ક્લિયર? તો ડાયરેક્ટલી આપણે લખી શકીએ છીએ. હવે તમે ખૂણો C આપણે શોધવાનો છે, ખૂણો DEE શોધવાનો છે, DCE શોધવાનો છે. તો ત્રિકોણ CDE પરથી પ્રમેય 6.7 ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો કેટલો થશે 180°. તો ત્રિકોણ CDE માટે પ્રમેય 6.7 પરથી શું લખી શકીએ આપણે કે ખૂણો CDE પ્લસ ખૂણો DEC અથવા તો CED પ્લસ બીજો કયો ખૂણો બનશે DCE અથવા તો ECD. ખૂણો DCE
બરાબર કેટલો થઈ જશે 180°। ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180°। ડાયરેક્ટ લખવું હોય તો ખૂણો C પ્લસ ખૂણો D પ્લસ ખૂણો E બરાબર 180°। ખૂણો CDE કેટલો આપેલો છે, એટલે કે ખૂણો D 53° તમને આપી દીધેલો છે, એટલે કે આ થશે 53° પ્લસ ખૂણો CED હમણાં જ આપણે શોધ્યો કેટલો છે 35°, અને ખૂણો DCE આપણે શોધવાનો છે બરાબર 180°। DCE સરવાળો કરો તમે કેટલો મળશે, અહીંયા 5 ને 3 8 અને પેલા પણ 5 એટલે 88 થશે ટોટલ, પ્લસ ખૂણો DCE બરાબર 180°। બરાબરની સામે લઈ જાઓ, સ્થાન બદલશે તો નિશાની બદલાશે, એટલે કે 180 માઇનસ 88, એટલે ખૂણો DCE બરાબર કેટલા મળશે, અહીંયા 0માંથી 8 ને એટલે અહીંયા આ 7, અહીંયા 10 10માંથી 8 જશે એટલે 2, 7માંથી 8 નહીં જાય એટલે અહીંયા 0, આ 17 17માંથી 8 જશે એટલે 9, એટલે કે ટોટલ 92°। તો કેટલા થઈ ગયા, DCE બરાબર 92° મળશે। ક્લિયર? તો આ થઈ ગયું એક્ઝામ્પલ નંબર 3। તમારા સિલેબસની અંદર સ્વાધ્યાય 6.3ના આ 3 જ એક્ઝામ્પલ છે, બાકીના એક્ઝામ્પલ કરવાના નથી, અને પ્રમેય 6.7 ઇમ્પોર્ટન્ટ છે, અને એ સિવાય પ્રમેય 6.8 જે છે એની ખાલી પ્રતિજ્ઞા સમજવાની હતી, એ આપણે સમજી લીધી, એટલે માત્ર બસ એક્ઝામ્પલ પૂરતું આપણે પ્રતિજ્ઞા સમજવાની હતી। અહીંયા આપણું ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ, જે એક્ઝામ્પલ કરાવ્યા છે અંદર એ જ એક્ઝામ્પલ ઉદાહરણ સાથે તમારે કરવાના છે। જેટલા ઉદાહરણ ચાલ્યા છે, જે ઉદાહરણ તમને હોમવર્કની અંદર આપેલા છે એના બહારના કોઈ ઉદાહરણ કરવાના નથી। આ સાથે આપણું ચેપ્ટર 6 જે છે રેખાઓ અને ખૂણાઓ એ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ। નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવું ચેપ્ટર જોઈશું। થેન્ક યુ।